વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વર્ષ 2024-25માં વાર્ષિક પરીક્ષામાં ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં વિષય મનોવિજ્ઞાનનું જે પેપર લેવામાં આવે છે તે પેપરનું પ્રશ્નપત્રનું પરિરૂપ વર્ષ 2025થી બદલાઈ ચૂક્યું છે અને નવું પરિરૂપ આવ્યું છે, એટલે કે નવી પેપર સ્ટાઇલ આવી છે। તે પેપર સ્ટાઇલ સંપૂર્ણ આપણે આ વિડીયોમાં જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે અને તમારું જે વાર્ષિક પરીક્ષાનું ધોરણ 11નું પરિણામ છે તે પણ સારું આવી શકશે। હવે વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ન લેતા આપણે પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈશું કે જે નવી પેપર સ્ટાઇલ આવી છે તે કેવી છે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે જે પ્રશ્નપત્ર છે તે કુલ 80 ગુણમાં પેપર આવે છે અને તેના માટે 3 કલાકનો સમય આપવામાં આવે છે। હવે આપણે પ્રશ્નના પ્રકાર અને ગુણભાર જોઈશું। હવે પ્રશ્નના પ્રકાર આપેલા છે કે હેતુલક્ષી પ્રશ્નો એટલે કે 1 ગુણના પ્રશ્નો જેમાં વિકલ્પો હોઈ શકે છે તેવા પ્રશ્નો આપણે જોઈશું। તો હવે વિકલ્પ વિના 24 પ્રશ્નો પૂછાય છે અને વિકલ્પ સાથે 24 પ્રશ્નો પૂછાય છે, એટલે કે કુલ 24 ગુણમાં પૂછાય છે। ટૂંક જવાબી પ્રશ્નો વિકલ્પ વિના 10 પ્રશ્નો પૂછાય છે અને વિકલ્પની સાથે 14 પ્રશ્નો પૂછાય છે, એટલે કે તમારે 14માંથી કોઈપણ 10ના જવાબ આપવાના હોય છે, જે 20 ગુણમાં પૂછાય છે, એટલે કે દરેક પ્રશ્ન એ 2-2 ગુણમાં પૂછાય છે। આગળ ત્રીજા નંબરે જોઈશું તો વિકલ્પ વિના 7 પ્રશ્નો પૂછાય છે અને વિકલ્પની સાથે 10 પ્રશ્નો પૂછાય છે, એટલે કે 10માંથી 7ના જવાબ તમારે આપવાના હોય છે, તે 21 ગુણમાં પૂછાય છે, એટલે કે દરેક પ્રશ્ન 3-3 ગુણમાં પૂછાય છે। ચોથા નંબરે જોઈશું તો વિસ્તૃત જવાબી પ્રશ્નો એટલે કે લોંગ પ્રશ્નો જે વિકલ્પ વિના 3 પ્રશ્નો પૂછાય છે અને વિકલ્પની સાથે 5 પ્રશ્નો પૂછાય છે, તે કુલ 15 ગુણમાં પૂછાય છે, એટલે કે દરેક પ્રશ્ન 5-5 ગુણમાં પૂછાય છે। આ રીતે કુલ 80 ગુણમાં પેપર પૂછાય છે। વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે જોઈશું કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણના પ્રશ્નો પૂછાય છે। તો એ પ્રકરણનું નામ આપેલું છે, તેમાં મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તેમાંથી કુલ 10 ગુણના પ્રશ્નો પૂછાય છે। હવે જનરલ વિકલ્પ વિના પણ આપેલા છે અને જનરલ વિકલ્પ સાથે પણ કુલ ગુણ આપેલા છે। આગળ જોઈશું તો અભ્યાસ પદ્ધતિઓ તેમાં 7 ગુણના પ્રશ્નો પૂછાય છે। માનવ વિકાસ તેમાંથી 8 ગુણના પ્રશ્નો પૂછાય છે। વર્તનના જૈવિક આધારો તેમાંથી 7 ગુણના પ્રશ્નો પૂછાય છે। બોધાત્મક પ્રક્રિયાઓ તેમાંથી 8 ગુણના પ્રશ્નો પૂછાય છે। સ્મરણ અને વિસ્મરણ તેમાંથી 7 ગુણના પ્રશ્નો પૂછાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે તૈયારી કરશો કે કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાય છે તો પણ તમારી તૈયારી સારી થશે। આ ઉપરાંત આગળ અહીં આપેલા છે। હવે 7મા નંબરે આપેલું છે કે ભાષા અને પ્રત્યાયન તેમાં 9 ગુણના પ્રશ્નો પૂછાય છે। વ્યક્તિત્વ તેમાંથી 7 ગુણના પ્રશ્નો પૂછાય છે। પ્રેરણા અને આવેગ તેમાંથી 9 ગુણના પ્રશ્નો પૂછાય છે અને ચેતનાની બદલાયેલી અવસ્થા તેમાંથી 8 ગુણના પ્રશ્નો પૂછાય છે। આમ કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર પૂછાય છે। તો વિદ્યાર્થી મિત્રો, જે નવી પેપર સ્ટાઇલ આવી છે તે આ પ્રમાણે છે। વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્નપત્રનું માળખું કેવું હોય છે તે જોઈશું। તો અહીં વિભાગ એ છે, તેમાં કુલ 16 ગુણના પ્રશ્નો પૂછાય છે। હવે 1 થી 16 એટલે કે નીચેના પ્રશ્ન ક્રમાંક 1 થી 16 સુધીના પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ આપવાનો હોય છે, જે 1 ગુણમાં પૂછાય છે। આ ઉપરાંત વિભાગ બી જોઈશું। તો વિભાગ બીમાં અહીં આપેલું છે કે નીચેના પ્રશ્ન ક્રમાંક 17 થી 24 સુધીના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો, પ્રત્યેકના 2 ગુણ, એટલે કે અહીં વિદ્યાર્થી મિત્રો 17 થી 24 જે 8 પ્રશ્નો છે તે 8 ગુણમાં 1 ગુણમાં પૂછાય છે। વિભાગ સીમાં જોઈશું તો 25 થી 38 જે પ્રશ્નો પૂછાય છે તે દરેક પ્રશ્નો 2-2 ગુણમાં પૂછાય છે। 10 પ્રશ્નો પૂછાય છે અને એના માટે 20 ગુણ આપવામાં આવે છે। વિભાગ ડી જોઈશું તો 39 થી 48 જે પ્રશ્નો છે તે વિભાગ ડીના છે અને પ્રત્યેક પ્રશ્ન 3-3 ગુણમાં પૂછાય છે। 21 ગુણમાં વિભાગ ડી પૂછાય છે। વિદ્યાર્થી મિત્રો, આગળ વિભાગ એ આપેલ છે। અહીં વિભાગ ઈમાં પ્રત્યેક પ્રશ્ન એ 5-5 ગુણમાં પૂછાય છે, એટલે કે 15 ગુણમાં પ્રશ્ન પૂછાય છે। આ રીતે 80 ગુણનું પ્રશ્નપત્ર છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં જે નવી પેપર સ્ટાઇલ આવી છે તે આપણે સંપૂર્ણપણે જોઈ લીધી છે। જો વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રમાણે તૈયારી કરશો તો તમારું પરિણામ સારું એવું આવી શકે છે।
આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે બીજો ભાગ બનાવીશું, તેમાં મનોવિજ્ઞાનનો જે નમૂનારૂપ પ્રશ્નપત્ર છે નવી પેપર સ્ટાઇલ મુજબ તેનું સંપૂર્ણપણે આપણે સોલ્યુશન સાથે વિડીયો બનાવીશું. તે તમે વિડીયો ચેનલમાંથી જોશો તો તમને ખ્યાલ આવી જશે કે પેપર કેવું પૂછાય છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.